નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નરેન્દ્રસિંહ। અરવલ્લીના બાયડના ઝાંઝરી નદીના ધરામાં 3 યુવકો ડૂબી ગયા। 3 યુવકમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય 2 યુવકોની શોધખોળ હાલ ચાલુ છે। આ યુવકો અમદાવાદથી ઝાંઝરી ફરવા આવ્યા હતા અને નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે આ ઘટના બની। વધુ જાણકારી લઈશું સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, જે રીતે આ ઘટના બની છે, યુવકો ડૂબી ચૂક્યા છે, જે 2 યુવકોની શોધખોળ ચાલી રહી છે, તે યુવકોની કોઈ ભાળ મળી છે કે કેમ? નરેન્દ્રસિંહ, વાત કરવામાં તો જે પ્રમાણે આ યુવકો જે છે તે ઈદના તહેવારોને લઈને સ્થાનિક ઝાંઝરી ધોધમાં નાહવા માટે આવ્યા હતા અને નાહવા દરમિયાન તેઓ ડૂબ્યા હતા। સ્થાનિક લોકોને આ બાબતની જાણકારી મળી હતી કે તેમના દ્વારા સ્થાનિક મામલતદારને જાણકારી આપવામાં આવી હતી કે આ પ્રકારે યુવકો જે છે તે ડૂબી ચૂક્યા છે। રાતભરની કાર્યવાહીને હાથ ધરાઈ હતી। તે દરમિયાનમાં માત્ર એક યુવકની લાશ જે છે તે મળી આવી છે અને 2 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ માટે એનડીઆરએફની ટીમની પણ માંગણી કરવામાં આવી છે અને આ માટે કલેક્ટરને એક પત્ર પણ મામલતદાર દ્વારા લખવામાં આવ્યો છે કે ટીમ જે છે તે ફાળવી આપવામાં આવે। જે પ્રમાણે રાતભરથી આ કામગીરી હાથ ધરવામાં આવી તે દરમિયાન વહેલી સવાર સુધી અને 2 યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી, જેને લઈને આ ટીમની માંગણી કરવામાં આવી છે। નરેન્દ્રસિંહ, આભાર અવનીશ। તો જે યુવકો અમદાવાદથી ઝાંઝરી ફરવા ગયા હતા તે યુવકો નદીમાં નાહવા પડ્યા અને તેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે।